સાબરમતી નદીમાં ફરી પાણી છોડવામાં આવ્યું। સાબરમતીમાં ઉપરવાસમાંથી પાણી છોડાયું છે। વાસણા બેરેજના 13 દરવાજા 4-4 ફૂટ ખોલવામાં આવ્યા। વાસણા બેરેજમાંથી 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદી કાંઠાના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી ફરી પાણી છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજના દરવાજા 13 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજના 13 દરવાજા 4-4 ફૂટ ખોલવામાં આવતા સાબરમતીનું જળસ્તર ફરી વધ્યું। ત્યારે તેના જ ભાગરૂપે વાસણા બેરેજના 13 જેટલા દરવાજા છે તે 4-4 ફૂટ ખોલવામાં આવી રહ્યા છે અને આ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજમાં અત્યારે હાલ જે ખાસ કરીને પાણી છોડવાની જે અત્યારે સતત કામગીરી છે તે ચાલુ જોવા મળી રહી છે। વાસણા બેરેજમાંથી 24,000 ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। જે રીતે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં જ્યાં પાણી છે તે છોડવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે આ જે પાણી છે તે સાબરમતી નદીની અંદર છોડવામાં આવ્યું હતું। ખાસ કરીને ધરોઈ ડેમમાંથી 6,672 ક્યુસેક, જ્યારે સંત સરોવરમાંથી 13,357 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું। સાથે જ આ જે એનએમસીમાંથી 8,158 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને વાસણા બેરેજમાંથી જે પાણી છે તે જે આગળ છોડવામાં આવી રહ્યું છે તે 24,107 ક્યુસેક જેટલું છે। ત્યારે વાસણા બેરેજના 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 23 અને 24 નંબરના જે ગેટ છે તેને 4-4 ફૂટ ખોલવામાં આવ્યા છે। ત્યારે 25, 26 ને 29 નંબરના ગેટને પણ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। એમ કુલ 13 ગેટ જે છે તે વાસણા બેરેજના ખોલવામાં આવ્યા છે, જેનું લેવલ 129 ફીટ જેટલું છે। એટલે કે અત્યારે હાલ સતત પાણીની જે ઉપરવાસથી આવક સાબરમતીમાં થઈ રહી છે ને ત્યાંથી હવે વાસણા બેરેજથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને નદીની આસપાસના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। અને અત્યારે હાલ વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલીને પાણીને